સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખાનપરાના પાટિયા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। આ ગોઝારા અકસ્માતની ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓ ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે લીંબડી આર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઘટનાસ્થળે દોડ્યા હતા। વધુ વિગત મળતી માહિતી મુજબ ગાંધીધામ નજીકથી કેમિકલ ભરીને ટેન્કર હજીરા જવા માટે નીકળ્યું છે। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનપરા ગામના પાટિયા નજીક કેમિકલ ભરેલ ટેન્કર આગળ જઈ રહેલા સિમેન્ટ મિક્સ ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કેમિકલ ભરેલા ટેન્કર ચાલક ગંગારામભાઈ વાસારામ કેબિનમાં દબાણમાં આવી જતા મોત નીપજ્યું છે। ટેન્કરમાં સૂતેલા ક્લીનર ભારમલભાઈ ઉમરાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે। ટેન્કરના કેબિનના પતરા તોડી ચાલક અને ક્લીનરને બહાર કાઢવામાં આવતા મૃતકને પોસ્ટમોર્ટમ માટે તેમજ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ ગોઝારા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। હાઈવે પર બંને લાંબી કતારો લાગી હતી। આ અકસ્માત લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।